ફાઇનલી ગાય આરુને લઈ લીધા છે બેન. આરુ હે ને બહુ બધી શોપિંગ કરીને આવ્યો. ચલાનું થયું આરુ? બતાવજે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને તે મસ્ત મજાની સવાર પડી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજે થોડી તબિયત સારી નથી, તે આપણે રજા રાખી લીધી અને ચા પીવાનું બાકી છે. હારો ગુડ મોર્નિંગ. આ બાજુ જોઈને કે જય માતાજી. ચા પીધો તે? શું કરો? ને ગાઈ આપણે હે ને આરો સ્કૂલે જતો થઈ ગયો હોય ને. સ્કૂલે જાય ને તું? ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા બની ગયો? તમે કેમ વહેલા ચા પી લીધો? વહેલા ઉઠીને ચા પી લીધો ને આપણે બાકી હતો તે થોડો ચા પી લઈએ. પૌવા બનાવ્યા છે આજે ને ચા આપણે બાકી છે તો આપણે પી લઈએ ચા. તો ભણવા જા? તો શું શીખ્યો? શું શીખ્યા? નહીં આવડતું? ABCD શીખવાડી? હા. અને શું લાવવાનું તારા? શું લાવવાનું? ભણવા માટે શું લાવવાનું? ઠેલો લાવવાનો? બીજું? કંપાસ. હા તો લાવી દે બેટા. ક્યાં જવાનું? ઠેલો શું કરવાનો? સ્કૂલ માટે? સ્કૂલમાં શું ભણાવો તને? ચાલુ કરી દીધું ભણાવવાનું? તો તને આવડે? અને ઠેલો કેવો લેવાનો? જીસીબી શું કરવાનું? ઠેલો લેવા જવાનો ના પડો? ABCD વાળો ઠેલો લાવવાનો? તો ગાઈસ આપણે જવાનું છે આરોનો ઠેલો લેવા, કારણ કે એને ભણવાનું આપણે ટ્યુશન ચાલુ કરી દીધું અત્યારથી. કારણ કે આજુબાજુના છોકરા જતા હતા તો આપણે બી ટ્યુશન નીકળી દીધું. ફાઇનલી ગાઈસ આવી ગયા છે બહાર ને આપણે જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું હતું. આપણે શું બનાવ? વઘારેલી રોટલી ખાવાના ટિફિન. તો ગાઈસ આપણે ટિફિન આજે લઈ ગયા નહોતા, કારણ કે આપણે ઘરે જ હતા. તો એ રોટલીનો પાછો કમ્પ્લીટ ઉપયોગ કરવાનો હશે પણ એટલે વઘારવાનું ચાલુ કરી દીધું. તો મસ્ત મજાની રોટલી વઘારી દીધી છે અને આપણો થોડાક ટાઈમમાં જમવાનું જ છે. જેઠાલાલ જોતા જોતા ફેમિલી જમવાનો ટાઈમ થઈ ગયો અને આપણો મસ્ત મજાની વઘારેલી રોટલી સાસમાં અને આ ચકુ માટે એને માટે ફુલેવરનું શાક બનાવ્યું હતું સવારે, તો એ જમી લેશે. તો આપણા મસ્ત મસ્ત કેરી અને રોટલી અને વઘારેલી રોટલી સાસવાળી ખાઈ લેવાની છે. ગાય આપણે બધા ખાઈ લીધું હો અને આરું ચો ચડે? હા ઓય ચો ચડે? હા આ ફ્રીજ છે ગાય છે ને, ફ્રીજ ઉપર ચડી ગયો. આજે એના રવિવારની રજા હતી. શું કરા ઉપર? પિચકારી હો કે નીચે ઉતર પડેમાં જો પંખો આવી જાવ ઉપર. તો ફેમિલી આવી જાય ચા ને આપણો ચા બની ગયો મસ્ત. સારું હજુ ઊંઘ સારું. ચા પી લઈએ. ખાવાની સારું તારા? દોડી ને મમ્મી બોલશે યાર કે દોડ્યું હોય ને પાણી દોડ્યું હારો તું ભાઈ બની હવે તો. ફાઇનલી ગાય પકોડી આવી ગઈ છે ને આપણે પકોડી આપણા ઘર સામે જ રહેશે એટલે 5 વાગે કે પકોડી આવી જ જાય છે. બરોબર, પકોડી ખાઈ લઈએ થોડી. તો ફેમિલી જવાનું થઈ છે આપણો આરોનો ઠેલો લેવા. તો જવાનું આરો? તો સ્કૂલ બેગ લેવા જવાનું હ. તો હવે નીકળીએ.
ફાઇનલી ગાય આરુને લઈ લીધા છે બેગ. તો હવે ઘરે જવાનું હોય. ફાઇનલી ગાય આરું હોય ને બહુ બધી શોપિંગ કરીને આવ્યો. ચલાનું થયું આરું બતાવજે. ઓહો હો બહુ બધું ખર્ચો કરી નાખે યાર એ તો. શું લાવ્યો માતાજી? કંપાસ. ઓહો મસ્ત હલે યાર. બીજું શું લાવ્યો? બીજું બતાવજે. આ શું હો? ટિફિન, લંચ બોક્સ. બીજું બીજું શું હો બતાવજે. કોમ્પ્યુટર વાળો લાવ્યો. ઓહો નવું હલે. બીજું શું લાવ્યો? બેગ. ફાઇનલ ગાય અમે જ્યારે ભણવા જતા ને તારે આવું કંઈ જ નતું પડ્યું. અને હારું ખુશ છે ને? હારું મસ્ત ભણવા જવાનું ને. તો ગાય હવે રસોઈનો ટાઈમ થઈ ગયો અને ચક્કુ રોધવા બેસી જઈએ. હા ભાઈને ભૂખ લાગી જઈ હતી તે આપણે પડેકું લાવીને ખાવા બેસી જાય અને હવે ખાવાના ટાઈમે નાટક કરશે. તો શું બનાવવાનું? આજે કોથમરી વડી બનાવવાની છે. તો આજે કંઈક નવું બનવાનું હોય તો જોઈએ કેવું બનાવ. તો ગાય મસ્ત મજાનું જમવાનું થઈ ગયું હોય અને હવે આપણા વાગી જાય છે 8. તો આ બનાવી છે કોથમરી વડી. ટ્રાય કરી હતી. કેવી બની છે આખી? મસ્ત બની. તો આજે પહેલી વાર કોથમરી વડી બનાવી છે. તો જો એને તો ચાખી લીધી પણ મારા બાકી છે તો ચાખી લઉં કેવી બની છે. તો યાર ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે મસ્ત જમી લઈએ પછી મળીએ. ફાઇનલી ગાય આપણે જમી લીધું હોય અને વિડીયો એડિટિંગ બાકી છે તો એડિટિંગ કરવાનું હોય. અને ખાસ કરીને કાલના વિડીયોમાં આપણો રેસીપીનો બ્લોગ આવશે તો વિડીયો જોવાનું ના ભૂલતા. તો આજના વિડીયોમાં આટલું જ. લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા.